એક સંશયને કારણે તો સતીને બીજો જન્મ લેવો પડેલો. સંશયને કદી લાડકા છોકરાની જેમ અભિમાન રૂપી દૂધ પીવડાવીને કદી ઉછેરવા નહીં. ધીમે ધીમે સંશય આવે પછી અભિમાન આવે, ને અભિમાન આવ્યા પછી ક્રોધ આવે, અને ક્રોધ આવે એટલે ત્યાં પતન થાય. દ્વિતીય સ્કંધમાં તો ખૂબ જ તત્વજ્ઞાન ભરેલું છે. બ્રહ્મની ઉપર કદી સંશય ન કરવો, કેમ કે બ્રહ્મ અતર્ક્ય બુદ્ધિ મન બાની. કેવલ એટલો ભાવ રાખવો, જેવા છીએ એવા ભગવાન તમારા છીએ, સ્વીકારી લો. એટલા માટે તુલસીદાસજીએ રામાયણમાં વંદન કર્યા તો કેવલ એટલું જ બોલ્યા, જોશી સોશી તવ ચરણમ નમામિ. મમ પ્રભુ પ્રભોરહમ. હે પ્રભુ, હું તમારો છું અને તમે મારા છો. જ્યારે આ ભાવના આવે ત્યારે બેડો પાર. મમ પ્રભુ પ્રભોરહમ. હે ભગવાન, તમે મારા છો. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે, પણ રાજન, નિર્ગુણ સગુણમાં ભેદ નથી, પણ એ જ સગુણ સાકારની ઉપાસના કરવી. પરીક્ષિત મહારાજને તો જ્ઞાન ઉપદેશ કરાવે છે. પેલા સુખદેવજી મહારાજને તૈયાર કરે છે. કોઈ જગ્યાએ પહોંચવું હોય, બેસવું હોય તો એના માટે તૈયાર થવું પડે. અને બીજો સ્કંદ શું કરાવે? સાધન લીલા છે, એટલે સાધન અપાવે. કેવું સાધન? જે મોક્ષ ગતિ સુધી લઈ જાય. કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત સાધનમ તદ્વદાધુના. જે મહાત્મ્યમાં સુતજીની સન્મુખ સૌનકોએ પ્રશ્ન કરેલો, એ અધિકારી બની જઈએ અને સાધન નો મળે શું કામનું? ડ્રાઇવિંગ લાયસન્સ મળી ગયું હોય અને ઘરે ગાડી જ ન હોય તો એ લાયસન્સ બતાવવાનું, સાધન વગર એને શું કરવાનું? એટલા માટે દ્વિતીય સ્કંદ સાધન લીલા છે. સુંદર વર્ણન બતાવ્યું છે સુખદેવજી મહારાજે. અને ત્યાર પછી તો એવું વર્ણન બતાવ્યું કે સુખદેવજી મહારાજ પરીક્ષિતને બતાવે છે કે રાજન, તારા હૃદયને સંત જેવું બનાવ. ભગવાન સુધી પહોંચવું હોય તો સંત જેવું બનવું પડે, સંત જેવું હૃદય રાખવું પડે. એટલા માટે કે સંતમાં કદી કપટતા નથી હોતી. સંતનો હાથ હંમેશા આમ હોય છે, કદી આમ નથી હોતો. એ તો માનવનો ગુણધર્મ છે. માટે સંત જેવું હૃદય રાખ. રામના ભાઈ ભરત જેવું હૃદય રાખ. ભરતજી સંત હતા. સુખદેવજી મહારાજે બીજા સ્કંદની અંદર એક એક શ્લોક ઉપર એવી વાત કરી કે જાણે ખાલી બીજો સ્કંદ જો ભાગવતનો સાંભળીએ તો 7 દિવસ ટૂંકા પડે. અને સાચી વાત તો એ છે કે સારા વક્તા હોય ને, ગમે તેટલા વિદ્વાન હોય, પણ એની પરીક્ષા છે ને બીજા સ્કંદમાં થાય. બીજા સ્કંદમાં જ એની પરીક્ષા થાય. એવો બીજો સ્કંદ ગુઢાર્થથી, તત્વજ્ઞાનથી ભરેલો છે. તારી દ્રષ્ટિ, તારા ચક્ષુને હરિમાં રાખ. સકામ ભક્તિ, નિષ્કામ ભક્તિ, આ બે ભક્તિમાંથી નિષ્કામ ભક્તિનું શરણ સ્વીકાર. સુંદર વર્ણન બતાવ્યું. સંશયનો ત્યાગ કર અને સંત જેવું હૃદય બનાવ. શું કામ? સંત સમાજને બહુ બધું આપે છે. એટલા માટે આપણે સૌરાષ્ટ્રના એક કવિએ ગાયું ને, જન્મ જે સંતને આપે જનેતા એ જે કહેવાય. જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. જન્મ
જન્મ જે સંતને આપે જનેતા એ જે કહેવાય. જન્મ જે સંતને આપે જનેતા એ જે કહેવાય. ન જન્મે મૂર્ખ એ અસુરો જો જન્મે સંત ઉપકારી. જન્મે મૂર્ખ અસુરો જો જન્મે સંત ઉપકારી. નકામા ભલે જન્મે સમજવી વાંછણી નારી. જય હો સમજવી જન્મ જે સંતને આપે જનેતા એ જે કહેવાય. જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. સંતને જન્માવો હોય તો પેલા એની માને સંત જેવું થવું પડે, ત્યારે સંત આવે, ત્યારે એવા દીકરા થાય. માટે રાજન તારા હૃદયને સંત જેવું બનાવો, હરિમાં પ્રીતિ કર. અને જેને બ્રહ્મનો અનુભવ થાય એ બ્રહ્મરૂપ થઈ જાય. જીવને શિવ સાથે પરણાવવાની જરૂર છે. દ્વિતીય સ્કંધમાં તો એવું બતાવ્યું કે આત્મા રૂપી ધનુષ્ય ઉપર ઓમકાર રૂપી બાણ ચડાવવાનું અને લક્ષ્ય કોને આપવાનું? બ્રહ્મને. બહુ સમજવા જેવું છે. આત્મા રૂપી ધનુષ્ય પર ઓમકાર રૂપી બાણ ચડાવવાનું અને લક્ષ્ય બ્રહ્મને આપવાનું. ઓમકાર પ્રણવોહી ધનુઃ બ્રહ્મ દલ્લક્ષ્ય મુચ્યતે. આવું સુખદેવજી પોતાના મુખે બોલ્યા છે. સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને સુંદર વર્ણન બતાવ્યું, માયાના પ્રકાર બતાવ્યા છે. પ્રભુની માયા છે, માયામાં કઈ રીતે બચવું. આ બધી ભગવાનની જ લીલા છે ને ભગવાનની જ માયા છે, એમાં આપણે બધા લપેટાયા છીએ. બે ધ્યાન બતાવ્યા છે, સ્થૂલ ધ્યાન અને સૂક્ષ્મ ધ્યાન. સ્થૂલ ધ્યાન છે જે આપણને સર્વ જગતમાં આપણી આંખે આપણે જોઈ શકીએ છીએ, એ સ્થૂળ ધ્યાન કહેવાય. અને સૂક્ષ્મ ધ્યાન શું? બંધ આંખે દિવ્ય દ્રષ્ટિથી હરિના દર્શન કરીએ એને કહેવાય સૂક્ષ્મ ધ્યાન. આગળ જતા બતાવ્યું કે 10 ઇન્દ્રિયો અને 11માં મનને એક કરવું અને એ ધ્યાનને પ્રભુમાં લગાવવું. ધ્યેય ધ્યાન ધ્યાતા એક સિદ્ધ થાય તો બ્રહ્મની પ્રાપ્તિ થાય. બધા હોવા છતાં, બધા સાથે હોવા છતાં એકલા રહી અને મનથી એકાંત રહેવું એ હરિનું ભજન. એવું જ નથી કે ભાઈ હાથમાં માળા લેવીને બંધ બારણે હરિનું ભજન કરવું, ના. સુખદેવજી મહારાજ પરીક્ષિતને એ માર્ગ ઉપર લઈ જાય છે કે જ્યાં બ્રહ્મની પ્રાપ્તિ થવાની છે. 5 યમ છે, 5 નિયમ છે. આ પગથિયા છે, બધા સમજવા જેવા છે. ભગવાન સુધી કઈ રીતે પહોંચાય.
ભગવાન શિવના દર્શન કરવા જઈએ તો પગથિયા તો ચડવા પડે. એમાં 5 યમના પગથિયા છે, 5 નિયમના પગથિયા છે. અને એમાં કેવી રીતનું હોય છે એ બતાવો. સત્ય, અહિંસા, અસ્થેય, પરિગ્રહ અને બ્રહ્મચર્ય, આ 5 યમ છે. યાત્રા કરતા પહેલા છે ને બ્રેક ચેક કરવી પડે. ચેક યોર ફર્સ્ટ બ્રેક. ગાડી લઈને નીકળ્યા હોય તો પેલા બ્રેક ચેક કરાય ને પછી ગાડી જવા દેવાય, નકર એક્સિડન્ટ થાય. એટલે 5 યમ, 5 નિયમ. અને ત્યારબાદ યોગ કરવા બેસીએ તો આસન કેવું કરવું એનું વર્ણન બતાવ્યું. આસનમ સ્થિર સુખાસનમ. શરીરને અનુકૂળ આવે એવું આસન કરવું. પદ્માસન ન થઈ શકે તો કાંઈ નહીં, પલાઠી વાળીને બેસવું, પણ ભગવાનનું ભજન કરવું. એવું નથી કે પદ્માસન જ કરવું. અત્યારે તો યોગ માર્ગમાં ઘણા બધા વળ્યા છે, બહુ સારી વાત છે, બહુ ખુશીની વાત કહેવાય કે યોગ કરવા જ જોઈએ. ત્યાર પછી આસન કર્યા બાદ હવે મનને સ્થિર કરવા માટે પ્રાણાયામ કરવું. પછીનું સ્ટેપ શું? પ્રાણાયામ. પ્રાણાયામ કરીએ એટલે નાકને પકડીએ, પણ હકીકતમાં એ બધાની ગ્રંથિ ખોટી છે. પ્રાણાયામ કરીએ એટલે આ એની પ્રક્રિયા છે નાક પકડવાની, પણ હકીકતમાં નાક પકડવા માટેનો પ્રાણાયામ નથી, પણ પ્રાણાયામથી પોતાના મનને પકડવાનું છે. મનને પકડવા માટે પ્રાણાયામ છે. અને પ્રાણાયામ ની 3 રીત છે: કુંભક, રેચક અને પૂરક. આ 3 પ્રકાર છે. પ્રાણાયામ કર્યા બાદ શિવ મંદિરમાં આગળ જઈએ તો મંદિરમાં કુર્મ નારાયણના દર્શન થાય. એ કોણ છે? પ્રત્યાહાર. નંદી મહારાજના દર્શન થાય. એ ધર્મનું પ્રતીક છે. જ્યાં આગળ જઈએ તો ગણપતિ ભગવાનના દર્શન થાય. એ શું? ધારણા. ધારણા એટલે મનથી ધારણ તો કરવું પડે કે મારે દર્શન કરવા છે. અને પ્રાણાયામ અને ધારણાનો બહુ મોટો સંગાથ છે. અને પ્રાણાયામ સાથે લય છે. જીવનમાં લય વગરનું નકામું. બધાયમાં લય જોઈએ. બોલવાનો લય, વર્તનનો લય, આ બધાય લય જોઈએ. એમ સંગીતમાં લય આવે. બધી માત્રાઓ છે, આ બધા સ્ટેપ છે. એમ ભગવાન સુધી પહોંચવું બહુ સહેલું પણ નથી અને બહુ સહેલું છે. 2 રીત છે. આ જે રીત છે એ જ્ઞાનની રીત છે, અને બીજી રીત છે એ નિષ્કામ ભક્તિની રીત છે. આ સમજી લ્યો, પછી તમારે નક્કી કરવાનું કઈ રીત અપનાવવી. પણ મને ખબર છે તમે આ રીત નહીં પસંદ કરો, તમે પસંદ કરશો નિષ્કામ ભક્તિની રીત. કેમ કે મને આ સમજતા સમજતા આટલા વર્ષો જતા રહ્યા, તો હું તો તમને શુદ્ધ ગુજરાતી ભાષામાં બધું સમજાવું છું. સંગીતમાં પણ લય અને માત્રા આવે. જેમ સંગીતજ્ઞો બધા જાણતા જ હોય, ત્રિતાલ વગાડે એટલે ત્રિતાલ તો પેલા તો 16 માત્રાનો આવે. વગાડે ને ત્યારે ખબર પડે, ધા ધીન ધીન ધા, ધા તીન તીન તા, તા ધીન ધીન ધા, ધા ધીન ધીન ધા, આવા બધા શબ્દો આવે. આ સંગીતમાં લય અને માત્રા આવે. એમ ભગવાનના દર્શન કરવા જઈએ ત્યાં પ્રાણાયામ બાદ પ્રત્યાહાર, પ્રત્યાહાર બાદ ધારણા, એટલે ગણપતિ ભગવાનના દર્શન અને હનુમાનજીના દર્શન. એટલા માટે કે હનુમાનજી મનનો નિગ્રહ કરે. શું કામ? વાયુપુત્ર છે એટલા માટે. હનુમાનજી આપણા મનને ખેંચી રાખે, એટલા માટે હનુમાનજીના દર્શન કરવામાં આવે છે. આપણે જઈને દર્શન કરીએ પણ એના મર્મની આપણને ખબર નથી હોતી. હનુમાનજીના દર્શન બાદ
છેલ્લે શિવના દર્શન થાય ત્યારે શું થાય? આટલા બધા પગથિયા પાર કર્યા હોય, 5 યમ 5 નિયમ, આસન, ધ્યેય, ધારણા, પ્રત્યાહાર અને મનનો નિગ્રહ હનુમાનજી કરે, આ બધું જ જો પ્રાપ્ત થાય અને છેલ્લે શિવ દર્શન થાય અને જીવ શિવમાં મળી જાય તો એ માનવ ઈશ્વર રૂપ બની જાય, એનો બેડો પાર થઈ જાય. માટે શિવ દર્શન. અને એ યોગથી પ્રાપ્ત થાય. યોગ બહુ કરવા, આવો પણ એક નિયમ છે. યોગ ન આવડે તો કઈ નહીં, પ્રાણાયામ કરવું. ધ્યાનનું પણ મહત્વ બતાવ્યું છે. કેવું ધ્યાન કરવું? ધ્યેય ધ્યાન ધ્યાતા એક સિદ્ધ થાય તો બ્રહ્મની પ્રાપ્તિ થાય. ધ્યાનનું એક પતંજલિ યોગ સૂત્ર છે, તત પ્રત્યેકતા નતા ધ્યાનમ. અને યોગ શબ્દ છે ને, વ્યાકરણની દ્રષ્ટિએ યુંજ ધાતુ પરથી બન્યો યોગ શબ્દ. આ બધું તત્વ જ્ઞાન છે. કદાચ હું બીજો સ્કંદ મારા ખ્યાલથી હું લેવા જાઉં ના, હું લઉં છું, બધાને જ્ઞાન આપું છું, એ રીતે સમજાવું છું કે તમને ખબર પડે કે બીજા સ્કંદમાં શું છે. 7 દિવસ ઓછા પડે. પણ અહીંયા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને દ્વિતીય સ્કંદની દરેક પ્રકારે જ્ઞાન ઉપદેશ કર્યો. છેલ્લે સુખદેવજી મહારાજને એના ગુરુ યાદ આવ્યા અને ગુરુદેવનું નામ ન લીધું અને વંદના કરી છે. નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે સદુદ્ભવસ્થાન નિરોધ લીલયા ગૃહીત શક્તિ ત્રિતયાય દેહિના મંતર ભવાય અનુપલક્ષ્ય વર્તમને. ગુરુદેવને વંદન કર્યા છે. સુખદેવજીના ગુરુ કોણ છે? સુખદેવ નથી બોલ્યા, પણ ભાગવતજીમાં અમુક વિદ્વાનો દ્વારા જાણવા મળ્યું અને બતાવ્યું કે સુખદેવજીના ગુરુ છે શ્રી રાધે. એમને યાદ કર્યા, વંદન કર્યા અને સુખદેવજી મહારાજ આગળ વધ્યા. કથાની અંદર જ્ઞાન ગંગા પીવડાવતા જાય, પરીક્ષિતને જ્ઞાન ઉપદેશ કરતા જાય અને કહેતા જાય કે આખું જગત ઈશ્વરમય છે. એટલા માટે તુલસીદાસજી કહે સિયા રામ મય સબ જગ જાની, સિયા રામ મય સબ જગ જાની, સિયા રામ મય સબ જગ જાની, સિયા રામ મય સબ જગ જાની. કરું પ્રણામ જોરી જુગ પાની, કરું પ્રણામ જોરી જુગ પાની, કરું પ્રણામ જોરી જુગ પાની, કરું પ્રણામ જોરી જુગ પાની. રામ મય સબ જગ જાની, સિયા રામ મય સબ જગ જાની. સા સા ધ પ ગ રે સા રે ગ પ ગ ધ પ ગ, સા સા ધ પ ગ રે સા રે ગ. રાગ ભૂપાલી. સિયા રામ મય સબ જગ જાની. સુખદેવજી સમજાવે આખું જગત ઈશ્વરમય છે, જેને જોવે એને વંદન કર્યો. એટલા માટે કરું પ્રણામ જોરી જુગ પાની, કરું પ્રણામ જોરી જુગ પાની, કરું પ્રણામ જોરી જુગ પાની, કરું પ્રણામ જોરી જુગ પાની. હે સિયા રામ મય સબ જગ જાની, સિયા રામ મય સબ જગ
હરી. જય હો. એમ સુખદેવજી સમજાવે, રાજન તું શું કામ આવ્યો છો એ સમજ. બીજાની જેમ ન જીવીશ, બીજા કરે એમ ન કરીશ, તારું મન શું કે છે એ કર. કશું કહેવાને આવ્યો છું, કરે ગરવા નથી આવ્યો. કશું કહેવાને આવ્યો છું, કરે ગરવા નથી આવ્યો. બીજાની જેમ આ જીવનને અનુસરવા નથી આવ્યો. માટે તારા મનથી નિર્ણય લે. એમ આખા જગતમાં ઈશ્વર સમાયેલો છે, કૃપા ભગવાનની છે એવું સમજ. બાકી આ બધું મિથ્યા છે. અહીંયા સુખદેવજી એ સમજાવે કે રાજન એક વાત કહું તને, જો એક સમજવા જેવી વાત છે. આપણે માટીનો ઘડો લીધો, એ માટીનો ઘડો ઘરમાં રાખ્યો. માટીનો ઘડો નહોતો તોય માટી તો હતી જ. માટીમાંથી જ માટીનો ઘડો બન્યો. માટીનો ઘડો ફૂટી જાય તોય માટી તો રહેવાની જ. એમ દૂધમાંથી જ બધું બને, છેલ્લે ઘી બને. તો માખણમાં દૂધ તત્વ તો રહેલું છે, ત્યારે જ ઘી બન્યું. ઘીમાંય દૂધ તત્વ તો છે જ. કહેવાનો ભાવાર્થ, સંસાર નહોતો તો પણ જગદીશ હતા, સંસાર છે તો પણ જગદીશ છે, અને સૃષ્ટિ નહીં હોય તો પણ જગદીશ હશે. સર્વ જગત ઈશ્વરમય છે. પણ પ્રોબ્લેમ ત્યાં છે, સાસુને હવેલીમાં હરી દેખાય, વહુમાં વિઠ્ઠલ નથી દેખાતો. આ સત્ય વાત બતાવું, સાસુને હવેલીમાં હરી દેખાય, વહુમાં વિઠ્ઠલ નો દેખાય. પણ નારાયણ કોણ છે એ વ્યાખ્યા બતાવી તો ખબર પડે. નારાયણની વ્યાખ્યા એ છે, નરાવચ્છિન્નેન ચૈતન્યેન સક્રિતમ ઇતિ નારાયણમ. જે સદૈવ જગતમાં નિવાસ કરે છે, જે અવચ્છિન્ન ચૈતન્ય રૂપ છે, એવા નારાયણ, એવા શ્રી હરિ, એવા વિરાટ નારાયણના અંગો બતાવ્યા છે. વિરાટ નારાયણ સૂર્ય આંખ છે, જે વિરાટનું છે એ જ આપણા શરીરમાં છે. સૂર્ય એ આંખ છે, વાદળા એ કેશ છે, વાળ સમાન છે, સમુદ્ર એ ઉદર એટલે પેટ છે, વૃક્ષ એ રૂવાડા છે. આપણા શરીરમાં 999 નાડીઓ છે, એ બધી નદીઓ છે. આ વિરાટ નારાયણનું સ્વરૂપ છે. વિચાર કરો, આપણામાં ભગવાનમાં શું ફરક? કંઈ નહીં. પણ આત્મા ચેતના જાગૃત થાય તો જીવ શિવ બની જાય. ત્યારબાદ બતાવ્યું, બ્રાહ્મણો ભગવાન વિરાટ નારાયણનું મુખ છે. એટલા માટે મંત્રમાં બોલીએ, પુરુષ સૂક્તમાં, બ્રાહ્મણોસ્ય મુખમાસિદ બાહુરાજન્ય ક્રેતઃ. એમ વૈશ્યો ભગવાનના સાથળ છે, ક્ષત્રિય ભગવાનની ભુજા છે. ઉરુ તદસ્ય વૈ તદવૈશ્ય જદવૈશ્ય પદવ્યાગુ શુદ્રો અજાયત. શુદ્ર ભગવાનના ચરણ છે. બધું જ વિરાટ નારાયણમાં છે, એ જ આપણા શરીરમાં છે. પણ આપણું ધ્યાન સ્થિર નથી, એટલા માટે. એમ અહીંયા સુખદેવજીએ પોતાના ગુરુની પણ વંદના કરી છે, પ્રાર્થના કરી. ભૂલી ગયેલા છેલ્લે પોતાના દાદા પરાશરને યાદ કર્યા, પિતા વ્યાસજીને વંદન કર્યા, માતા પિતાને વંદન કર્યા છે, અને ત્યાર પછી કથામાં આગળ વધ્યા. અને હા, એક પ્રશ્ન થાય કે સુખદેવજીએ ગુરુજીનું નામ કેમ ન લીધું?
હકીકતમાં તો તમને બતાવી દઉં કે ક્યારે ગુરુનું નામ ન લેવાય. ગુરુનું નામ લેવામાં આવે તો પણ એમાં દોષ છે. એને ગુરુજી જ કહેવાય, ગુરુનું નામ ન લેવાય. અને પિતાનું નામ ન લેવાય. માત પિતાનું નામ ન લેવાય ને ગુરુનું નામ ન લેવાય. કોકના બાપુજીનું નામ છગનભાઈ હોય તો એનો છોકરો એમ કે છગન પપ્પા તમે ક્યારે આવ્યા હતા? છગન પપ્પા તમે ક્યાં જાઓ છો એમ કહેવાય? ન કહેવાય. એ મર્યાદા નથી, એ મર્યાદાનું ઉલ્લંઘન છે. એમાં એની ક્ષમતા તૂટે, એની મર્યાદા તૂટે. માટે ગુરુ માત પિતાનું નામ ન લેવાય અને પતિનું નામે ન લેવાય. પણ આજકાલ તો ફેશન આવી છે. બધાને ઘેર ઘેર બધાને ખબર જ છે, એટલે મારે કઈ વિશેષ કહેવાની જરૂર નથી. ઘણી જગ્યાએ અમે ફસાઈ જાય. યજમાનના ઘેર કોકના ઘેર ગયા હોય તો ન્યા એ બેન એના ઘરવાળાનું નામ લઈને બોલતા હોય તો નામે પાછું પિન્ટુ જેવું હોય તો આપણને એમ થાય દીકરો હશે. તો આવે પછી ખબર પડે કે આ 32 વર્ષનો પિન્ટુ. એટલે પતિનું નામ ન લેવાય. પણ હવે ફેશન ચાલી એટલે હું શું કહું, ગામડામાં હજી રિવાજ નથી, બધાને ખબર છે. ગામડામાં હજી બધી મર્યાદાઓ છે. સૌરાષ્ટ્રની અંદર કે ક્યાંય પણ કોઈ પણ ગામમાં મર્યાદાઓ છે. આ બધું સિટીમાં જેમ જેમ ફેશન ને ટેલિવિઝનમાં જોતા જ ગયા ને એમ બધું ગયું. ફેશન આટો વાટી ગઈ. પણ પતિનું નામ ન લે એમાં પત્નીનો આદર છુપાયેલો છે. શિષ્ય ગુરુનું નામ ન લે એમાં ગુરુનો એ શિષ્યનો આદર છુપાયેલો છે. આ બધી મર્યાદા છે. છેલ્લે સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને પંચતત્વ વિશે, ચતુશ્લોકી ભાગવત વિશે બતાવ્યું. 4 શ્લોકોમાં જે શ્રીમદ ભાગવત છે, મૂળ ભાગવત એનું જ્ઞાન આપ્યું. અહમ એવા સમિવાગરી નાન્યદ યદ સદસત પરમ પશ્ચાદહમ યદિ તચ્ચ યોવશિષ્યેત સોસ્મ્યહમ. ચતુશ્લોકી ભાગવત કહ્યું. છેલ્લે આ શરીરની રચના કેવી રીતે થઈ એની કથા બતાવી. સત્વ રજસ તમસ 3 ગુણ થયા, એમાં પ્રકૃતિનું મિલન થયું, એમાં મહત્તત્વ થયું, એમાં તામસ રાજસ સાત્વિક 3 અહંકાર ભળ્યા, એમાંથી 5 તત્વ થયા. આકાશ જલ તેજ વાયુ અને પૃથ્વી એના અલગ અલગ ગુણ થયા. તન્માત્રા ગુણ સાથે જ્ઞાનેન્દ્રિય રાજસ અહંકારથી એમ એના દેવો અલગ અલગ, એમ કર્મેન્દ્રિય સાત્વિક અહંકારથી એના દેવતાઓ પણ અલગ અલગ. આ હાથ પગ, આ નાભી પેટ, આ બધું છે ને એના દેવતાઓ છે. મુખના દેવ અગ્નિ, હાથના દેવ ભગવાન નારાયણ, પગના દેવ ઇન્દ્ર, આ બધા દેવો છે. એનું વર્ણન દ્વિતીય સ્કંધમાં બતાવ્યું. એમ કરતા કરતા 24 તત્વ થયા અને 25મું જ્યારે પ્રાણ નામનું તત્વ પુરાયું એટલે માનવની ઉત્પત્તિ થઈ અને વિરાટ પુરુષ ઊભો થયો. સુંદર વર્ણન બતાવ્યું દ્વિતીય સ્કંધમાં. કેવલ કંઈ ન આવડે તો એટલું સમજવું કે આ જગત ઈશ્વરમય છે અને આપણે એના જ અંશ છીએ. ઈશ્વર અંશ જીવ અવિનાશી સતચેતન ધન આનંદ રાશિ. આવું તુલસીદાસજીએ ચોપાઈમાં બતાવ્યું. આપણે એના જ અંશ છીએ. પણ દ્વિતીય સ્કંદની અંદર સુખદેવજી મહારાજે બ્રહ્મનું જ્ઞાન આપ્યું. છેલ્લે એવું કહ્યું છે, સૃષ્ટિની ઉત્પત્તિની કથા બતાવી અને વ્યાપક બ્રહ્મ એક અવિનાશી સતચેતન ધન આનંદ રાશિ. આખા જગતનું વ્યાપક એક બ્રહ્મ જ છે, અવિનાશી ઈશ્વર જ છે. માટે રાજન તું એનું ધ્યાન કર. ધ્યેય ધ્યાન ધ્યાતા એક સિદ્ધ થાય તો જીવ શિવમાં મળી જાય. આવું સુંદર દ્વિતીય સ્કંદનું વર્ણન બતાવ્યું. આપણે પણ અહીંયા દ્વિતીય સ્કંદને વિરામ આપી બીજા સ્કંદનું વાણીમય પુષ્પ શ્રીમદ ભાગવતજી હરિના ચરણમાં અર્પણ કરીએ. इति श्रीमद्भागवते महापुराणे द्वितीय स्कंदः श्री कृष्णार्पणमस्तु. बीजा स्कंदનું વાણીમય પુષ્પ હરિના ચરણમાં અર્પણ. આવો, ત્રીજા દિવસ કાલે થશે. આજે બીજો દિવસ, એનું આ બીજું સત્ર. અત્યારે આપણે ત્રીજા સ્કંદના પ્રારંભમાં વરાહ ભગવાનનો અવતાર અને કપિલ ભગવાનનું પ્રાગટ્ય કરવાનું. માટે કોઈ સમયને બહુ જોશો નહીં,
એમ કે દિવસો બહુ વધારે નથી હોતા. આ 2 દિવસ ગયા એમ માનો, હવે રહ્યા 5, તો એમાં બંને એટલું હરિસ્મરણ કરી લ્યો. અને અહીંયા બધી વ્યવસ્થા છે, એટલે કોઈ ચિંતા નથી. માટે સમયને ધ્યાન ન આપશો. કથામાં પ્રેમ રાખો, રતિ રાખો ભગવાનમાં, અને પ્રેમથી કથા શ્રવણ કરતા જઈએ, ભગવાનના ગુણગાન ગાઈએ. તો પૂજ્ય બાપુના ચરણોમાં પ્રણામ કરી અને પ્રાર્થના કરીએ કે કંઈક જ્ઞાનોપદેશ કરે, આપણને આશીર્વચન પ્રદાન કરે. થોડી વાર માટે મારી વાણીને વિરામ અર્પું. જય શ્રી કૃષ્ણ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય सकलाय जगज्जिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते. मुखं करोति वाचालं पंगुलं नयते गिरिं यत्कृपा तवहं वन्दे परमानंद माधव परमानंद माधव. सीताराम राम राम 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 सीताराम राम राम. राधे श्याम 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 राधे श्याम श्याम श्याम. सोहम राम 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 सोहम राम राम राम. गुरु राम 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 गुरु राम 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 गुरु राम 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 गुरु राम
राम राम गुरु राम 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 गुरु राम 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 गुरु राम 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 गुरु राम 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 गुरु राम 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 गुरु राम 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 गुरु राम 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 सीता 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 राम हरे राम राम सीता राम 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 राम राधे। सीता राम 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 सीता राम 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 सीता राम 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 राधे श्याम 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 राधे श्याम जय श्री राधे राधे श्याम श्याम राधे श्याम राधे राधे श्याम राधे राधे ભાગવત ભગવાનના ચરણોમાં વંદના, વ્યાસજીના ચરણોમાં વંદના, રામદેવજી મહારાજના ચરણોમાં વંદના, મારા પૂજ્ય બ્રહ્મદેવતાઓના ચરણોમાં વંદના, સમસ્ત ખાકરિયા પરિવાર, વડીલો, માતાઓ, ભાઈઓ બહેનો, આપ સૌને લક્ષ્મીચંદ બાપુના જય શ્રી કૃષ્ણ, જય રામદેવજી. મારા જીવનમાં એક સ્વપ્ન હતું. તમને નવાઈ લાગશે કે બાપુ અહીંયા કેમ પધાર્યા છે, પણ મારા જીવનમાં એક સ્વપ્ન હતું અને એ સ્વપ્ન મારે સાકાર જોવાનું હતું. એક મારું લક્ષ્ય હતું. હમણાં જ આપે વ્યાસપીઠ પર લક્ષ્યની વાત સાંભળી હશે. લક્ષ્ય વગરનો માનવી અને સડ વગરનું વાણ, એની કોઈ દિવસ દિશા હોતી નથી. જીવનમાં લક્ષ્ય મહત્વનું છે. મારું એક લક્ષ્ય હતું, મારું અંદર એક ધ્યેય હતું અને મને એમ થતું કે મારું ધ્યેય સાર્થક ક્યારે થશે. અને એ ધ્યેયને સાર્થક જોવા માટે હું બહુ વ્યાકુળ હતો. કારણ કે આપની સમીપ અમારા પૂજ્ય બ્રહ્મદેવતા ઉપસ્થિત છે. એમણે 24 વર્ષ નિષ્ઠા અને નિસ્વાર્થ ભાવથી સેવા કરી છે. કોઈ પણ યાચના વગર. અને જ્યાં નિષ્ઠા ત્યાં મારા પ્રભુની પ્રતિષ્ઠા. અને એમને ત્યાં જ્યારે એક સંતાનનો જન્મ થયો, મારી સામે જે સંતાન ધીરે ધીરે મોટો થયો, પિતાના સંસ્કાર, માના સંસ્કાર લઈને જેમ જેમ મોટો થતો ગયો, મારા જીવનમાં એક મહત્વાકાંક્ષા હતી કે આ દીકરો એક દિવસ વ્યાસપીઠ પર બેસે અને એક દિવસ હું એના સ્વમુખે કથા સાંભળું. અને આજે મને એટલો બધો ગૌરવ છે. ખાખરિયા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે મારા દિલની, મારા મનની જે વાત હતી, જેને વ્યાસપીઠ પર હું જોવા માગતો હતો, વ્યાસના આસન પરથી જેના સ્વમુખમાંથી ભગીરથી ગંગાનું પાન કરવા માગતો હતો, આજે મારા પ્રભુએ મારા મનની ઈચ્છા આજે પૂરી કરી છે. એક વાત નિશ્ચિંત છે કે માતા પિતાના સંસ્કાર અવશ્ય સંતાનમાં આવે છે.
તો આપને એક મારી વિનંતી છે, આપના ઘરની અંદર એવું વાતાવરણ બનાવજો શ્રેષ્ઠ, અને જે વાતાવરણમાં સંસ્કાર, સંસ્કૃતિ, શિક્ષણ અને ધર્મ સમાયેલા રહે, જે ખરેખર અત્યારની પેઢીને જરૂરી છે. સંસ્કાર, સંસ્કૃતિ, જ્ઞાન ને શિક્ષણ જો આપણા બાળકોને મળશે તો આપણો બાળક પણ કદાચ ભવિષ્યમાં આવી કુછ ઉચ્ચ કક્ષાએ જઈને બેસશે, જેનો ગૌરવ તમને અને મને બધાને થશે. ભાગવત એ સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ છે. હું તો કહું, ખાખરિયા પરિવારના કેટલાય પૂર્વજોના એમને આશીર્વાદ મળ્યા હશે, કેટલાય જન્મોનું એમનું પુણ્ય હશે, અને ત્યારે જ આ પરમાત્માની કૃપા એના પર વરસી છે. બાકી પેઢીઓની પેઢીઓ નીકળી જાય પણ આવા આયોજન થતા નથી. કારણ કે એના માટે એટલું પુણ્ય જોઈએ, એટલી સમર્પણતા જોઈએ, એટલી શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ. જ્યાં સમર્પણતા છે, જ્યાં ત્યાગ છે, ત્યાં જ મારા પ્રભુનો નિવાસ છે. હમણાં વ્યાસપીઠ પરથી આપે જરૂર સાંભળ્યું હશે કે જે જાગે છે એ જ પ્રાપ્ત કરે છે, પણ અજ્ઞાનતાની ઊંઘમાં જે સૂતો છે ને એ જીવન આખું ખોઈ નાખે છે. મનુષ્ય જીવન એ તો અણમોલ પ્રભુએ આપેલી ભેટ છે. 84 લક્ષ યોનિમાં કોઈ શ્રેષ્ઠ અવતાર હોય તો એ મનુષ્ય અવતાર છે, અને એ જ મોક્ષનો દ્વાર છે. હે પુણ્યમનો, સંત, સદગુરુ, બ્રાહ્મણ, સાધુ, એનો સદાય આદર કરવો. એને જીવનમાં ક્યારે પણ દુઃખ પહોંચે, ક્ષતિ પહોંચે, એવું જીવનમાં અજાણતામાં પણ આપણાથી થવું ન જોઈએ. આ ભાગવતજીની અહીંથી શરૂઆત થઈ છે. અને હા, હું એક નાનું એક ભજન તમને સંભળાવીશ, એમાં એ બધું આવવાનું છે. પરંતુ સમીક ઋષિ એ તો ધ્યાનસ્થ હતા, એને કોઈ લેવા દેવા નહીં હતી, તો મહાત્યાગી પુરુષ હતા. પરંતુ હક વગરની જે વસ્તુ છે ને એ જ્યારે મનુષ્યને પ્રાપ્ત થાય ત્યારે અધોગતિએ લઈ જાય છે. નહીં તો પરીક્ષિત રાજાએ અજાણતામાં ક્યારે કોઈ દિવસ પાપ કર્યું નથી, પણ એ જરાસંઘનો મુગટ જેવો ધારણ કર્યો અને કલિનો પ્રવેશ થઈ ગયો. અને સમીક ઋષિ સંત સતાએ તીનો જાય રાજ તેજ ઓર વંશ. સંત સતાએ તીનો જાય રાજ તેજ ઓર વંશ, તીનો ખંભા દેખ લો રાવણ કૌરવ કંસ. સંતને સતાવવાથી મૂળિયા નીકળી જાય. જો રાવણ હણાયો હોય તો પણ આ જ રીતે, કૌરવ હણાયા હોય તો આ જ રીતે, અને કંસ મરાયો હોય તો પણ આ જ રીતે. કારણ કે અહીં વિવેક્ષણ મહાન સંત હતા, અને રાવણે એનો અપરાધ કર્યો. દેવકી અને વાસુદેવ સંત હતા, અને કંસે એને દુખી કર્યા. અને આ બાજુ સંત સતાએ તીનો જાય રાજ તેજ ઓર વંશ, તીનો ખંભા દેખલો રાવણ કૌરવ ઓર કંસ. તો શ્રંગીએ શ્રાપ આપ્યો છે. વિદુરજી પણ મહાસંત હતા, દુર્યોધને એનો અપરાધ કર્યો.
કૌરવ કુળ ખલાસ થઈ. હવે 7 દિવસની વાત છે, તેમાં 2 દિવસ આજે પૂર્ણ થાય છે. મને એટલું કહેશું કે કથા 6 દિવસની નથી, 8 દિવસની નથી, 9 દિવસની નથી, 7 જ દિવસની કેમ છે? કારણ કે અઠવાડિયાના વાર 7 છે. રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. અને 7 વારમાં એક વારે તમને ને મને બધાય જ જવાનું છે. પણ ક્યાં વારે કોને જવાનું છે કોઈને ખબર નથી. આ જિંદગી એક ક્ષણની છે, એક ક્ષણ ગમે ત્યારે કોઈની પણ ક્યારે આવી શકે છે. એટલે જીવે સાવધાન રહીને આ શ્રવણ કરવાનું છે. અને 7 દિવસમાં એમ 2 દિવસ તો ગયા, 7 ગાંઠો આપણે છોડવાની છે. કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અહંકાર, એ બધું છોડીને અહીંયાથી જવાનું છે. અહીંયા તમને સુખદેવ જેવા મહાજ્ઞાની, વામન પણ વિરાટ જેનું જ્ઞાન છે, વામન રૂપ છે પણ વિરાટ જેનું જ્ઞાન છે, એવી સામર્થ્યતા વાળા એવા વિદ્વાન સુખદેવ સમાન આપણને જે મળ્યા છે, એમના સ્વમુખથી જ્ઞાનરૂપી ગંગા સાંભળીને, એનું શ્રવણ કરીને, જીવનમાં ઉતારીને તમારા જીવનને સાર્થક કરો. કારણ કે આ સમય ગયા પછી પાછો આવવાનું નથી. એક ક્ષણની જિંદગી છે. તમે રોજ વાંચો છો, સાંભળો છો, જુઓ છો. તો આપણે સાવધાન થઈને 7 દિવસમાં 5 દિવસ હજી આપણી પાસે બાકી છે. અહીં તો પરીક્ષિત મહારાજાએ 7 દિવસ કહ્યા, પણ સુખદેવજી મહારાજે તો એટલે સુધી કહ્યું છે કે 7 ક્ષણમાં પણ મોક્ષ થઈ શકે છે. પણ જો આપણે પરીક્ષિત બની જઈએ તો સુખદેવજી તો આપણી સમીપ ઉપસ્થિત છે. કારણ કે સાંભળીને કાઢી નથી નાખવાનું, સાંભળીને જીવનમાં ઉતારવાનું છે. કોઈ તમને પૂછશે કે તમે ક્યાં હતા? અમે કથામાં બેઠા હતા. કથામાં બેઠા એ તો બહુ સારી વાત છે, પણ હવે ભાગવત કથા જો તમારામાં બેસી જાય તો તમારું જીવન ધન્ય બની જાય. ભાગવત કથાને આપણે અંદર બેસાડવાની છે. આવો વધારે સમય ન લેતા એક સ્મરણ કરીને પછી વાણીને વિરામ આપીશ. રાધા કૃષ્ણ નામની હો ભક્તિ દીપાવજો. ભગવત ભગવાનની હો ભક્તિ દીપાવજો. ભગવત ભગવાનની હો ભક્તિ દીપાવજો. ભક્તિ દીપાવજો ને સત્સંગમાં આવજો. ભક્તિ દીપાવજો સત્સંગમાં આવજો. ભક્તિ દીપાવજો ને સત્સંગમાં આવજો. ભક્તિ દીપાવજો સત્સંગમાં આવજો. રાધા કૃષ્ણ નામની હો ભક્તિ દીપાવજો. રાધા કૃષ્ણ નામની હો ભક્તિ દીપાવજો. ક્રોધ કરાય નહીં, ચોરી કરાય નહીં. ક્રોધ કરાય નહીં, ચોરી કરાય નહીં. ક્રોધ કરાય નહીં, જૂઠું બોલાય નહીં. ક્રોધ કરાય નહીં, ખોટું બોલાય નહીં. કોઈને ડૂબવાય નહીં હો ભક્તિ દીપાવજો. કોઈને ડૂબવાય નહીં હો ભક્તિ દીપાવજો. કોઈને ડૂબ
ડૂબવાય નહીં હો ભક્તિ દીપાવજો કોઈને ડૂબવાય નહીં હો ભક્તિ દીપાવજો ભગવત ભગવાનની હો ભક્તિ દીપાવજો ભગવત ભગવાનની હો ભક્તિ દીપાવજો સમતાને સાધજો મમતાને મારજો મમતાને મારજો ને સમતાને સાધજો મમતાને મારજો ને સમતાને સાધજો ધીરજ ધારજો ભક્તિ દીપાવજો રાધે કૃષ્ણ નામની હો ભક્તિ દીપાવજો ધીરજ ને ધારજો ભક્તિ દીપાવજો ભાગવત ભગવાનની ભક્તિ દીપાવજો ભગવત ભગવાનની હો ભક્તિ દીપાવજો છકાય નહીં દુઃખમાં દગાય નહીં સુખમાં સકાય નહીં દુઃખમાં ડગાય નહીં સુખમાં છકાય નહીં દુઃખમાં દગાય નહીં સુખમાં સકાય નહીં દુઃખમાં ડગાય નહીં હિંમત ન હારજો ભક્તિ દીપાવજો હિંમત ના હારજો ભક્તિ દીપાવજો હિંમત ન હારજો ભક્તિ દીપાવજો હિંમત ના હારજો ભાગવત ભગવાનની ભક્તિ દીપાવજો ભગવત ભગવાનની હો ભક્તિ દીપાવજો હકનો કમાવજો ને હેત સૌમાં રાખજો હકનો કમાવજો ને હેત સૌમાં રાખજો હકનું કમાવજો ને હેત સૌમાં રાખજો ખાજો ખવડાવજો ભક્તિ દીપાવજો ખવડાવજો ભક્તિ નાથમાં ખાજો ખવડાવજો ભક્તિ દીપાવજો ખવડાવજો ભક્તિ સે હાથમાં ભાગવત ભગવાનની ભક્તિ દીપાવજો ભગવત
ભગવાનની હો ભક્તિ દીપાવજો. લક્ષ્મીચંદની ભાવના છે ભાગવત નામમાં. લક્ષ્મીચંદની ભાવના છે ભાગવત નામમાં. લક્ષ્મીચંદની ભાવના છે રાધા કૃષ્ણ નામમાં. લક્ષ્મીચંદની ભાવના છે રાધે કૃષ્ણ નામમાં. ગાજો ગવડાવજો ભક્તિ દીપાવજો. ગુણ ગાજો ગવરાવજો ભક્તિ છે હા. એ ગુણ ગાજો ગવડાવજો ભક્તિ દીપાવજો. ગાજો ગવરાવજો ભક્તિ છે હા. રાધે કૃષ્ણ નામની હો ભક્તિ દીપાવજો. રાધે કૃષ્ણ નામની હો ભક્તિ દીપાવજો. ભાગવત ભગવાનની હો ભક્તિ દીપાવજો. ભગવત ભગવાનની હો ભક્તિ દીપાવજો. ये ज्ञान का दीपक हे प्रभु जलाया है. ये ज्ञान का दीपक प्रभु जलाया है. इस दीपक को जलते रखना और हमारे शास्त्री छोटे का एक एक कदम आगे बढ़ते ही. ભગવાન ને મારા હૃદયની એવી પ્રાર્થના કરું છું કે એક દિવસ મારા મનની ઈચ્છા હતી આજે પૂરી કરી છે. તો હવે પછીના સમયમાં આજ વ્યાસ આસન ઉપરથી જેમનું નામ દેશ અને વિદેશમાં રોશન થાય અને બહુજન લાભાય બહુજન હિતાય અનંત જીવોને એક જ્ઞાનનો લાભ મળે અને હંમેશા મારા પ્રભુની કૃપા વરસતી રહે એવા ભાવ સાથે વિરમું છું. અને ખાખરિયા પરિવારને માટે એક વાત કહીશ. भागवत भगवान हे द्वारकाधीश तेरी अदालत में जमानत रखना. हे द्वारकाधीश तेरी अदालत में जमानत रखना और खाखरिया परिवार जहां भी हो वहां उसको सलामत रखना. धन्य छे परिवार ने एमना पितृओना मोक्ष अर्थे जेमणे आयोजन कर्युं छे અને જે આયોજનમાં હંમેશા નિષ્ઠા હોય નિસ્વાર્થ ભાવ હોય અને તેમાંય પાછું હું તો વિશેષ કાંઈ નહીં કહું કારણ કે એમ બી થશે કે બાપુ બહુ વખાણ કરે છે પણ હું વખાણ નથી કરતો પણ 24 વર્ષથી અનુભવેલી સ્થિતિનું વર્ણન કરું છું કે જેમણે જીવનની અંદર બ્રહ્મ દેવતા છે માગવાનો અધિકાર છે છતાં પણ 24 વર્ષમાં લક્ષ્મીચંદ પાસેથી જેમણે ₹1 કોઈ દિવસ માગણી કરી નથી એનો મને ગૌરવ છે. અને આજે વ્યાસ પીઠ પર જેઓ બેઠા છે એમની પણ એ જ ભાવના છે કે મારે સમાજને કંઈક આપવું છે. અને હું ભગવાન એ જ પ્રાર્થના કરીશ કે આજ વ્યાસ આસન પરથી બસ એમની જ્ઞાનરૂપી ગંગા હંમેશા વહેતી રહે અને એનો લાભ બહુજન હિતાય બહુજન લાભાય. જય શ્રી કૃષ્ણ. જય રામદેવજી. श्री शुक उवाच एवमेतत्पुरा पृष्टो मैत्रेयो भगवान् किल क्षत्रावनं प्रविष्टेन
त्यक्त्वा स्वगृहमृद्धिम् यद्वा अयं मन्त्रकृतवोच भगवान् अखिलेश्वरः पौरवेन्द्रगृहं हित्वा प्रविवेशात्म सत्कृतम्। आइए तृतीय स्कंद में प्रवेश करें। थोड़े समय में भगवान वराह और कपिल का प्रागट्य होगा। तृतीय स्कंद सर्ग लीला छे। प्रथम स्कंद अधिकार लीला, बीजो स्कंद साधन लीला, तृतीय स्कंद सर्ग लीला। एटले सर्ग एटले सर्जन, सर्जन थयुं एटले एने सर्ग लीला कीधी। 33 अध्यायनो आ स्कंद छे। 2 प्रकरण छे, पूर्व मीमांसा અને ઉત્તર મીમાંસા। પૂર્વ મીમાંસામાં વરાહ ચરિત્રની કથા બતાવી અને ઉત્તર મીમાંસા કપિલ ભગવાનના પ્રાગટ્યની કથા બતાવી। સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે કે રાજન, અહીંયા વિદુરજી સમૃદ્ધિમાન ઘર છોડી અને યાત્રાએ નીકળી ગયા। એ કથા શું કામ, કેવી રીતે એ બતાવો। ત્યારે સુખદેવજી બોલ્યા છે, યદા તુ રાજા સ્વસુતાન સાધુન પુષ્ણન્ન ધર્મેણ વિનષ્ટ દ્રષ્ટિઃ ભ્રાતુર્યવિષ્ઠસ્ય સુતાન વિબંધુન પ્રવેશ્ય લાક્ષા ભવને દદાહ। સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિત ને બતાવે કે અહીંયા ધૃતરાષ્ટ્રે કપટ કર્યું છે। પૂર્વની વાત બતાવી, જ્યાં મહાભારતના પ્રારંભમાં બતાવી છે। અહીંયા પાંડવોને લાક્ષાગૃહમાં બાળવાની કોશિશ કરી, એમાં ભગવાન શ્રી હરિએ એમની રક્ષા કરી। ત્યાર પછી ભર સભામાં દ્રૌપદીના ચીર ખેંચ્યા, ત્યાં પણ ભગવાને રક્ષા કરી। જુગારમાં હારી ગયા એટલે 12 વર્ષનો વનવાસ આપ્યો, એમાં 13મો વર્ષ પણ આપ્યું અને એવું કહ્યું કે 13મો વર્ષ ગુપ્તવાસ। જો એમાં પાંડવો મળી જાય તો પાછા બીજા 12 વર્ષનો વનવાસ। પણ એવા સમયે 12 વર્ષ વનવાસમાં તો વિતાવ્યા, 13મા વર્ષે પાંડવો વિરાટ રાજાને ત્યાં આવ્યા અને અલગ અલગ રૂપ લઈને નિવાસ કર્યો। યુધિષ્ઠિર મંત્રી બન્યા, ભીમ રસોયા બન્યા, દ્રૌપદી દાસી બની, અર્જુન હિજ્ર બન્યા, સહદેવ અને નકુલ દ્વારપાળ બન્યા। કોઈને ખબર ન પડે એટલા માટે। હવે વિચાર કરો, સમય શું નથી કરાવતો। સમય આવે એટલે રાજાને નીચે નમવું પડે, એને નીચું આવવું પડે। સમય બધું કરાવે। એટલા માટે ગરજહી અર્જુન હિજ્ર ભયો, ગરજહી ગોવિંદ ધેનુ ચરાવે, ગરજહી દ્રૌપદી દાસી ભઈ, ગરજહી ભીમ રસોઈ પકાવે। गरज बड़ी सब लोगन में, गरज बिना कोई आवे न जावे। गरज बड़ी सब लोगन में, गरज बिना कोई आवे न जावे। कवि गंग कहे सुन शाहे अकबर, गरज ही बेबी गुलाम रिझावे। कवि गंग कहे छे गरज બધું કરાવે ને સમય બધું કરાવે। અને પાંડવોને પણ અહીંયા અલગ અલગ રૂપ લેવા પડ્યા અને કામ કરવું પડ્યું। પણ સુખદેવજી મહારાજ
ધૃતરાષ્ટ્ર મહારાજની એક કપટની વાત બતાવે, પરીક્ષિત મહારાજને બતાવે કે એમના કપટ, એક કપટના કારણે પાંડવોએ ખૂબ ભોગવવું પડ્યું છે, ખૂબ સહન કરવું પડ્યું, પણ છતાં શ્રી હરિએ રક્ષા કરી. શું કામ? પાંડવો હરિના આધારે હતા. જેના શરણે બેસો એમાં શ્રદ્ધા રાખો, જેના આશરે બેસો એમાં વિશ્વાસ રાખો, જે સંપ્રદાયના આશરે બેઠા એમાં વિશ્વાસ રાખવો, એમાં શંકા ન કરવી. એમ અહીંયા વિદુરજીએ ઘર ત્યાગ કર્યો. કેવી રીતે? સ્વયં ધનુર્દ્વારી નિધાય માયા ગતવ્યથોયા દુર્માનયાનઃ. જ્યારે દુર્યોધને અપમાન કર્યું, વિદુરજીનો ત્યાગ કર્યો, ત્યારે વિદુરજીએ ધનુષ્ય બાણ દુર્યોધનના એ દ્વાર પર મૂક્યા અને બોલ્યા છે, સાંભળ દુર્યોધન, તારા કહેવાથી હું જતો નથી, મારા મનથી જ હું જાઉં છું. અને મેં ધનુષ્ય બાણ તારા દ્વારે મૂક્યા એટલે એવું ન સમજતો કે તારા કૌરવનો પક્ષ છોડીને હું પાંડવના પક્ષે જઈશ. ના, મારે કોઈનો પક્ષ જોઈતો નથી. નિષ્પક્ષ બની અને હું તો હરિના ભજનમાં જાઉં છું. તારું અભિમાન તારી પાસે રાખ. મારે તારું મંત્રી પદ પણ ન જોઈએ, તારી સંપત્તિ પણ ન જોઈએ. અરે, એ મંત્રી પદનો ત્યાગ કરી એક સામાન્ય પુરુષ બની અને યાત્રાએ નીકળી ગયા છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે, નગરની દૂર જઈ ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા. ભગવાન દ્વારિકાધીશ કૌરવો પાસે પાંડવો માટે જગ્યા માંગવા આવ્યા, પણ દુર્યોધને અપમાન કર્યું અને ભગવાનને પણ એવો જવાબ આપી દીધો કે પાંડવોને 5 ગામ શું, એક સોયની અણી ટકે એટલી જગ્યા આપવા પણ અમે તૈયાર નથી. એના માટે જગ્યા જોઈતી હોય તો યુદ્ધ કરવું પડશે. હે ગોવાળિયા, તને શું ખબર પડે? જગતનો બાપ હતો, એણે સહન કર્યું, તો આપણે કઈ ખેતીની, આપણે કઈ ખેતીના મૂળા? આપણે સહન કરવું પડે. ઘરનું સહન ન થાય, સમાજનું ક્યાંથી થાય? જગતના બાપે સહન કર્યું હતું. એ ધારત તો ત્યાં સુદર્શન દ્વારા દુર્યોધનને મારી શકતા હતા, પણ એના કર્મ જ એને મારશે એવું ભગવાને કહ્યું. છેલ્લે 56 ભોગનો ત્યાગ કરી વિદુરના ઘેર આવી અને ભાવના પૂર્વક વિદુરની બાજી અને સુલભાની કેળાની છાલ ખાધી. સુંદર વર્ણન ભક્તિનું બતાવ્યું. ભગવાને વિદુરજીને આશીર્વાદ આપી અને ત્યાંથી રવાના થયા. સુખદેવજી રાજા પરીક્ષિતને બતાવે કે અહીંયા વિદુરજી યાત્રાએ નીકળી ગયા અને ઘણા વર્ષો વીતી ગયા. છેવટે રમણ રેતીમાં આવ્યા. ફરતા ફરતા યાત્રાએ નીકળ્યા એટલે બધો ત્યાગ કરીને નીકળ્યા. યાત્રાએ જવું હોય ને તો પેલા યાત્રાને સમજવી પડે. યાત્રાનો અર્થ જે છે, યા એટલે જા, ત્રા એટલે ત્રાસ વેઠવાની ત્રેવડ હોય જા, નકર ઘેર બેહી રહે. પણ આપણે જઈએ ત્રાસ વેઠવાની તૈયારીથી નહીં, સગવડ લઈને જઈએ. 2 થેલા ભરીને તો નાસ્તા લીધા હોય. મને ખબર હોય ને, હરિદ્વાર, હું કાશી ભણતો એટલે મને ખબર હોય બધા હરિદ્વાર આવતા ને કાશી આવતા એટલે કેટલું લઈને આવતા. 6 મહિનાનું જાણે કેમ રાશન હારી લીધું હોય એમ. પણ યાત્રા કરવી વિદુરજી જેવી નિષ્કામ ભાવથી. મંત્રી પદનો જેણે ત્યાગ કરેલો છે, મનથી પણ એવું નથી કે હું મંત્રી છું. મનથી ભૂલી જવું પડે કે હું આ છું. પોતાની સત્તા ભૂલી જવી પડે, ત્યારે યાત્રા થાય. કેમ કે જ્યાં સુધી સત્તા જ મગજમાં ભમતી હોય ને, ભગવાનને દર્શન કરવાનું થાય ત્યાં એવું વિચારે, ઓહો હું તો આ, હું થોડો ભગવાનને નમું બધાયની સામે. ત્યાં અભિમાન આવે. એટલે પોતાના હુંપણાનો પણ ત્યાગ કરવો પડે. એમ અહીંયા સુખદેવજી રાજા પરીક્ષિત મહારાજને બતાવે કે રાજન, એ વિદુરજી ફરતા ફરતા રમણ રેતીમાં આવ્યા. ત્યાં ઉદ્ધવજીનું મિલન થયું અને જ્યાં ઉદ્ધવજીએ સમાચાર આપ્યા કે ભગવાન સ્વધામ ગયા છે, વિદુરજી રડી પડ્યા અને રમણ રેતીને પોતાના મસ્તક પર લગાવવા લાગ્યા, શરીર પર લગાવવા લાગ્યા, રડવા લાગ્યા. ઉદ્ધવજીએ શાંત કર્યા, સમજાવ્યા, તમે ચિંતા ન કરો,
ભગવાને સ્વધામ જતી વખત કોઈને યાદ નથી કર્યા, છેવટે તમારી ભલામણ કરીને મોકલ્યો છે મને. બોલે શું? અરે ભગવાન સ્વધામ જતી વખત એટલું બોલ્યા કે લો આ સ્વયં શ્રીમદ ભાગવત મારું સ્વતેજ મારા મુખે બોલેલી આ ગાથા, આ મારી વાણી સ્વયં એમ સમજજો ઉદ્ધવ સખા કે આ હું જ છું અને આ મારા ભક્ત વિદુરને પીવડાવજો, એને મારી પ્રાપ્તિ થશે. વિદુરજીને સ્વસ્થ કર્યા, આવ્યા મૈત્રેય મુનિ પાસે. મૈત્રેય મુનિ અને ભક્તરાજ વિદુરજીનું મિલન થયું. મૈત્રેયજીએ સંવાદ કર્યો છે કે હે ભક્તરાજ વિદુર, તમને હું કઈ કથા સંભળાવું? શું સંભળાવું? તમે તો મહાન જ્ઞાની છો. મૈત્રેય મુનિ કહે કે વિદુરજી, તમે ભલે આ જન્મમાં દાસી પુત્ર હોય, પણ આગલા જન્મના માંડવ્ય મુનિના શાપના કારણે તમે દાસી પુત્ર બન્યા છો. તમે બહુ જ્ઞાની છો અને તમે યમ હતા. માંડવ્ય મુનિના એક ભૂલના કારણે, અજાણતાની ભૂલને તમે એને મૃત્યુદંડની સજા આપી, એના બદલામાં તમારે આ ભોગવવું પડ્યું. વિદુરજી બે હાથ જોડીને કહે કે હવે હું સ્વસ્થ થયો, હવે મને ભગવાનના સર્જનની કથા બતાવો, એ લીલા બતાવો. ત્યારે મૈત્રેય બોલ્યા છે. મૈત્રેય ઉવાચ અથ તે ભગવલ લીલા યોગમાયોપબૃંહિતા વિશ્વસ્થ્યુત ભવંતાર્થા વર્ણયામ્યનુપૂર્વશઃ. સૃષ્ટિની ઉત્પત્તિની કથા કહું તો સૌપ્રથમ પહેલા જળબંબાકાર હતો. એમાં ભગવાન નારાયણ પરમાત્માએ સૃષ્ટિની ઉત્પત્તિમાં પ્રથમ પોતાના નાભીથી બ્રહ્મા પ્રગટ કર્યા અને એ બ્રહ્મા દ્વારા સૃષ્ટિનું સર્જન થયું. સૃષ્ટિના સર્જનમાં બતાવ્યું, બ્રહ્માજીએ પોતાના અંગૂઠાથી દક્ષ પ્રગટ કર્યા, કાનથી પુલત્સ્ય પ્રગટ કર્યા, નાભીથી પુલહ પ્રગટ કર્યા, પ્રાણથી વશિષ્ઠ ઋષિને પ્રગટ કર્યા, પીઠથી અધર્મ ઉત્પન્ન કર્યો, જમણા સ્તનથી ધર્મ ઉત્પન્ન કર્યો. બ્રહ્માજીએ પોતાના શરીરમાંથી જ બધી રચના કરી. હૃદયથી કામ પ્રગટ કર્યો, ઉપસ્થથી સમુદ્ર ઉત્પન્ન કર્યા, ભ્રમરથી ક્રોધ ઉત્પન્ન કર્યો અને બ્રહ્માજીએ ગુદાથી નર્ક ઉત્પન્ન કર્યું. દરેક સર્જન બ્રહ્માએ કર્યું. છેવટે એક પુરુષ અને સ્ત્રીની ઉત્પત્તિ કરી, મનુ મહારાજ અને શત્રુપા રાણી. એના 5 સંતાન થયા, આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિ અને 2 દીકરા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. પણ આ બધી રચના કરી, સર્જન કર્યું. બ્રહ્માજી કહે આને રાખવા ક્યાં? પૃથ્વી તો નથી. ભગવાન નારાયણને પ્રાર્થના કરી. નારાયણ પરમાત્મા પ્રગટ થયા. જોયું તો એ હિરણ્યાક્ષ નામનો દૈત્ય પૃથ્વી હરી ગયો હતો. એમ તુરંત પરમાત્માએ લીલા કરી, બ્રહ્માજીને છીંક આવી અને એ છીંકના ભાગમાંથી ભગવાન સ્વયં નારાયણ વરાહ અવતાર લઈ પ્રગટ થયા. એટલા બધા ક્રોધમાં આવ્યા, પ્રગટ થયા, તુરંત જલમાં કૂદી પડ્યા અને હિરણ્યાક્ષ સાથે યુદ્ધ કરી અને હિરણ્યાક્ષનો વધ કરી અને પૃથ્વી લાવી અને બહાર આવ્યા. આકાશમાંથી દેવોએ પુષ્પની વર્ષા કરી. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી જય. પૃથ્વી લાવીને બ્રહ્માને આપી. લ્યો બ્રહ્મા, હવે બધાને વસવાટ આપો. એ પછી તો ભગવાને શેષનો અવતાર લીધો. એના ઉપર પૃથ્વીને રાખવામાં આવી, 10 દિશાઓ બનાવી. એના રક્ષણ માટે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે, મૈત્રી ભક્તરાજ વિદુરજીને બતાવે છે. ભગવાને વરાહ અવતાર લીધો. વરાહ અવતારનો મતલબ થાય છે વર એટલે શ્રેષ્ઠ, આહ એટલે દિવસ. જેમ ભાગવત કથા હોય તો 7 દિવસ સપ્તાહ, રામાયણ હોય તો 9 દિવસ નવાન્હ. એમ ભગવાન શ્રેષ્ઠ દિવસ શોધી અને બ્રહ્માજીના નસિકાથી અવતાર લીધો અને વરાહ પ્રાગટ્ય બતાવ્યું. એ કથા બતાવી અને તુરંત સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજનને, મૈત્રેય ભક્તરાજ વિદુરને દિતિ અને અદિતિની કથા બતાવે છે. દિતિ એ ભેદ બુદ્ધિ છે, અદિતિ એ અભેદ બુદ્ધિ છે. સંધ્યા સમયે દિતિએ કશ્યપ ઋષિ પાસે કામની માંગણી કરી.
સંધ્યા સમયે ભજન કરાય, પૂજા પાઠ કરાય, પણ કામને ન આવવા દેવાય. એનું પરિણામ વિપરીત મળે. એમ દ્વિતીય કામની માંગણી કરી કશ્યપ ઋષિએ ના પાડી, હઠ પકડી અને કામ સુખ ભોગવ્યું અને કશ્યપ ઋષિએ શાપ આપ્યો કે હવે જે સંતાન થશે એ અસુર થશે. સુખદેવજી મહારાજ બતાવે પરીક્ષિત રાજનને કે એ જે શાપ મળેલો અને એને ત્યાં જે વંશમાં થયા અસુર હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, એ હિરણ્યાક્ષ પૃથ્વીને હરી ગયેલો એનો વરાહ ભગવાને ઉદ્ધાર કર્યો. જય વિજયના ભગવાનના ધામની પૂર્વ જન્મની કથા બતાવી. એ જ 3 અવતાર લઈ અને આવ્યા. એના કાજે જ ભગવાને સ્વયં અવતાર લીધા એવું વર્ણન બતાવ્યું. અને મૈત્રેય ભક્તરાજ વિદુરને બતાવે કે હવે ભગવાનના અનન્ય ભક્ત તમને કર્દમ ઋષિની કથા બતાવું. મૈત્રેય ઉવાચ પ્રજા સૃજેતિ ભગવાન કર્દમો બ્રહ્મણોદિતઃ સરસ્વત્યામ તપસ્તેપે સહસ્રાણામ સમાદ્રશ. કર્દમ ઋષિ ભગવાનના અનન્ય ભક્ત એવા ઋષિવરે સરસ્વતી નદીના કિનારે 10,000 વર્ષ સુધી તપ કર્યું. 10,000 વર્ષ. ભગવાન નારાયણ પ્રગટ થયા. બોલો માગો, શું આપું? કર્દમ ઋષિએ માગ્યું તમારા જેવો પુત્ર જોઈએ. ભગવાને પેલા કહ્યું તથાસ્તુ. પછી ભગવાને વિચાર કર્યો કે મારા જેવું જગતમાં કોણ બની શકે. ભગવાને કહ્યું તમારે ત્યાં હું જ પુત્ર બનીને આવીશ, પણ મારી વાત સાંભળી લો, સમજજો. તમારે ત્યાં મનુ મહારાજની દીકરીની વાત લઈને આવે તો એ દેવહૂતિ નામની દીકરી સાથે તમે લગ્ન કરજો અને ત્યાં હું પુત્ર બનીને પ્રગટીશ. આવું સાંભળ્યું ત્યાં કર્દમ ઋષિની આંખમાંથી અશ્રુધારા થઈ, રડવા લાગ્યા, પ્રાર્થના કરી. અને સુખદેવજી રાજા પરીક્ષિતને બતાવે, મૈત્રેય ભક્ત વિદુરજીને બતાવે, જે કર્દમ ઋષિની આંખમાંથી અશ્રુ પડ્યા એના સરોવર બની ગયા. કયા સરોવર? કર્દમના આંખમાંથી અશ્રુ પડ્યા એના સરોવર બન્યા. એ સરોવરના નામ છે, એક તો કચ્છમાં નારાયણ સરોવર, દક્ષિણમાં પંપા સરોવર, પછી બિંદુ સરોવર સિદ્ધપુરમાં, પછી વ્રજમાં પ્રેમ સરોવર અને હિમાલયમાં માન સરોવર. આ 5 સરોવર બની ગયા કર્દમ ઋષિના અશ્રુ દ્વારા. કર્દમ ઋષિએ પ્રાર્થના કરી, જુષ્ટમ બતાદ્યાખિલ સત્વરાશે સાંસિદ્યમક્ષણોસ્તવ દર્શનાન્નઃ યદ્દર્શનમ જન્મ વિરીડ્ય સદભી રાસાસતે યોગિનોરોઢયોગાઃ રાસાસતે યોગિનોરોઢયોગાઃ રાસાસતે યોગિનોરોઢયોગાઃ. ભગવાનની વંદના કરી, ભગવાને આશીર્વાદ આપ્યા અને ભગવાને કહ્યું મેં આપેલું વચન યાદ રાખજો, અવશ્ય હું પુત્ર બનીને આવીશ. સમય ગયો. બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને આદેશ કર્યો કે તમે દેવહૂતિનું માગું લઈ એની વાત લઈ અને કર્દમ ઋષિ પાસે જાઓ. અહીંયા કર્દમ ઋષિને સમાચાર આપ્યા કે મનુ મહારાજ એમની પુત્રીને લઈને આવે છે. સ્વાગત કર્યું. 3 આસન પાથરેલા. એક આસન ઉપર મનુ બેઠા, એક આસન ઉપર શત્રુપા રાણી બેઠા, દેવહૂતિ આસન પર ન બેઠા, બાજુમાં બેઠા. બહુ સમજવા જેવી વાત છે. દેવહૂતિ આસન ઉપર ન બેઠા પણ જમણો હાથ આસન પર મૂક્યો, એને સમજદાર નારી કહેવાય. શું કામ? કર્દમ ઋષિએ પરીક્ષા કરવા માટે જ આ કરેલું. હવે પરીક્ષા એટલા માટે કરી કે મારા પત્ની થવા લાયક છે કે નહીં.
કરદમ ઋષિ સમજી ગયા અને દેવહૂતિએ ઋષિનું અપમાન ન કર્યું અને વિચાર્યું કે જો હું આસન પર બેસું તો મારા પતિ પાસે સેવા કરાવી ગણાય, એટલા માટે મારે આસન પર ન બેસાય. જો ન બેસું તો એનું અપમાન કરાવ્યું ગણાય, માટે જમણો હાથ આસન પર મૂક્યો. એ સમયથી પરીક્ષાઓ થતી આવે છે અને અત્યારે થાય છે. હવે તો થવાનો વેત જ નથી રહેવા દેતા. કરે ને પરીક્ષા કરવા જાય, છોકરા છોકરીને કરવા જાય, કે છોકરી છોકરાને પરીક્ષા કરે, અને એ બધાને ખબર છે, એટલે વિશેષ મારે કઈ કહેવાની જરૂર નથી. પરીક્ષા એવી કરવી કે જેમાં જીવનનું કલ્યાણ હોય. ધર્મની પરીક્ષા કરો, પણ આ તો સીધું જઈને એમ જ પૂછે કે હમણાં નવું કયું બહાર આવ્યું ફિલ્મ, નવા સોંગ આવડે, અને હવે કાંઈ ન હોય તો મોબાઈલ પૂછે તારી પાસે મોબાઈલ કયો છે. આવી પરીક્ષાઓ. મા બાપને સાચવવાની પરીક્ષા કરતા હોય એવી શરત કરતા હોય તો બહુ સારું, તો લગ્ન પછી મા બાપને સાચવીને ઘર સંભાળે. પરીક્ષા એવી કરવી કે જેમાં જીવનનું કલ્યાણ થાય. કરદમ ઋષિએ પણ પરીક્ષા કરી દીધી. એ દેવહૂતિ પરીક્ષામાં પાસ થયા, ઉત્તીર્ણ થયા, અને કરદમ ઋષિના લગ્ન દેવહૂતિ સાથે થયા. સંસાર ગૃહસ્થાશ્રમ જોડાયો. પણ કરદમ ઋષિએ લગ્ન પહેલા શરત કરેલી કે મનુ મહારાજ તમારી દીકરી સાથે લગ્ન કરવું, પણ એક શરત છે. બોલે શું? કે લગ્ન થતાની સાથે જ હું તપ કરવા જતો રહીશ. મંજૂર છે, કેમ કે મનુ મહારાજ જાણતા હતા કે એને ત્યાં ભગવાન આવવાના છે. શરત પ્રમાણે ગૃહસ્થાશ્રમ ચાલ્યો. એમાં એ કરદમ ઋષિ તપ કરવા જતા રહ્યા. ઘણા વર્ષો તપ કર્યું, વર્ષો વીતી ગયા, અને જ્યાં આંખ ખુલી અને જ્યાં દેવહૂતિ સામે જોયું તો શરીર પતલું બનેલું, શિથિલ બનેલું. દયા આવી, તુરંત પોતાની માયા દ્વારા એક સરોવર પ્રગટ કર્યું. દેવહૂતિને આદેશ કર્યો કે આમાં સ્નાન કરીને બહાર આવો, તમારું યૌવન તમને પ્રાપ્ત થશે. જ્યાં આવું કહ્યું અને દેવહૂતિ બહાર આવ્યા, યૌવન મળ્યું. એક માયા દ્વારા વિમાન પ્રગટ કર્યું અને આકાશમાં વિચરણ કર્યા. બંને જણા, એમાં 9 પુત્રીઓ 9 કન્યાઓનો જન્મ થયો. એ 9 કન્યાઓ નવધા ભક્તિ કહેવાય. 9 કન્યાઓનો જન્મ થયો. પૃથ્વી પર આવી એને અલગ અલગ ઋષિઓ સાથે પરણાવ્યા. અંશુયાત્રી સાથે પરણાવ્યા, ખ્યાતિ સાથે પરણાવ્યા, કલા મરીચી સાથે પરણાવ્યા, શ્રદ્ધા અંગીરા સાથે પરણાવ્યા. એમ 9 ઋષિઓને પરણાવ્યા. કરદમ ઋષિએ દેવહૂતિને કહ્યું કે હવે દેવી હું તપ કરવા જાઉં છું. દેવહૂતિ 2 હાથ જોડીને કહેવા લાગી, સ્વામી એક પ્રાર્થના છે, તમે તપ કરવા જાઓ તો હવે ક્યારે પાછા આવો એનું નક્કી નથી, પણ મારે એક મારા સહારા માટે એક પુત્રની જરૂર છે. અને હંમેશા છે ને નારીઓને 2 ઈચ્છા હોય. રૂપિયા સંપત્તિ તો ઠીક છે, પણ 2 ઈચ્છા બહુ હોય. એક સારો પતિ અને સારો દીકરો. આ 2 ઈચ્છા હરેક સ્ત્રીના મનમાં હોય. સારો પતિ અને સારો દીકરો. આ જ્યાં દીકરાની વાત આવી, ભગવાનના વચન યાદ આવ્યા, અને કરદમ ઋષિ અને દેવહૂતિ માતા બંને ભગવાનના તપમાં લીન થયા. ભગવાનને પોકાર કરવા લાગ્યા, હે પ્રભુ, હે પરમાત્મા, તમે અવતાર ધારણ કરો અને ધર્મની રક્ષા કરો. સુખદેવજી રાજા પરીક્ષિતને બતાવે, મૈત્રી ભક્ત વિદુરજીને બતાવે કે અહીંયા યોગ, નક્ષત્ર, કરણ, લગ્ન, તિથિ, મુહૂર્ત બધું એક થયું. દિશાઓ ગુંજવા લાગી, મંદ મંદ સુગંધી પવન વાવા લાગ્યો. દિશાઓ સ્વસ્થ બની, પક્ષીઓ કલરવ કરવા લાગ્યા, ટહુકાર કરવા લાગ્યા. અને એવા સમયે ભગવાન ચતુર્ભુજ રૂપે માં દેવહૂતિ સામે પ્રગટ થયા અને માએ કહ્યું કે હવે તમે અવતાર ધારણ કરો ભગવાન, અને અમને ધન્ય બનાવો. ત્યારે સ્વયં પરમાત્મા નારાયણ કપિલ રૂપે પ્રગટ્યા અને આકાશમાંથી દેવોએ પુષ્પની વર્ષા કરી અને જય જયકાર કર્યો. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું અને બંને કશ્યપ, કરદમ અને દેવહૂતિ માતાએ બંને સ્તુતિ કરી છે. પરમ પ્રધાનમ પુરુષમ મહાંતમ કાલમ કવિમ ત્રિવૃતમ લોકપાલમ
आत्मानुभूत्या नुगतं प्रपञ्च स्वच्छन्द शक्तिं कपिलं प्रपद्ये स्वच्छन्द शक्तिं कपिलं प्रपद्ये. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું અને કરદમ ઋષિ ભગવાનને વંદન કરી ચરણોમાં પ્રણામ કરી દેવહૂતિને સાંત્વના આપી અને ભગવાનનું તપ કરવા જવાની તૈયારી કરી. અહીંયા કપિલ પ્રાગટ્યની સુધીની કથા આ વાણીમય પુષ્પ ભગવાનના ચરણોમાં અર્પણ કરી અને આગળ જે કપિલ ભગવાને માતા દેવહૂતિને સાંખ્ય જ્ઞાનનો ઉપદેશ આપ્યો એ કથા બરાબર આપણે સવારે 9 કલાકે પ્રારંભ કરીશું. આવો અત્યાર સુધીની કથાનું વાણીમય પુષ્પ હરિના ચરણમાં અર્પણ કરીએ અને 2 મિનિટ હરિ સુમિરન કરીએ. પશ્ચાત द्वितीय दिन की सायं पूजा सायं संध्या आरती एवं प्रसाद लेकर स्वस्थान जाए અને કાલે બરાબર સવારે 9 કલાકે કથાનો પ્રારંભ થશે અને કાલના દિવસે સાંજે નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય થશે. તો પ્રેમથી સૌ ભાવથી આવો 2 મિનિટ હરિ સુમિરન કરીએ. પશ્ચાત सायं पूजा एवं सायं आरती करें. मेरो तो आधार सीताराम के चरणारविंद मेरो तो आधार जय हो राम के चरणारविंद मेरो तो आधार सीताराम के चरणारविंद मेरो तो आधार सीताराम के चरणारविंद राम के चरणारविंद राघव के चरणारविंद राम के प्रेम से गाइए ताली बजाकर राघव के श्री राधे राम के चरणारविंद राघव के चरणारविंद राम के चरणारविंद राघव के चरणारविंद मेरो तो आधार राधे श्याम के चरणारविंद मेरो तो आधार श्री राधे राम के चरणारविंद मेरो तो आधार सीताराम के चरणारविंद मेरो तो आधार सीताराम के चरणारविंद राम के चरणारविंद राघव के चरणारविंद राम के चरणारविंद राघव के चरणारविंद राम के चरणारविंद श्याम के चरणारविंद राम के चरणारविंद राघव के चरणारविंद हो राम के चरणारविंद राघव के चरणारविंद 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 मेरो तो आधार सीताराम के चरणारविंद मेरो तो आधार सीताराम के चरणारविंद मेरो तो आधार राधे श्याम के चरणारविंद मेरो तो आधार सीताराम के चरणारविंद राधे 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 श्याम से मिला दे राधे 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 श्याम से मिला दे अरे राधे 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 श्याम से मिला दे राधे 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 श्याम से मिला दे श्याम से मिला दे घनश्याम से मिला दे श्याम से मिला दे घनश्याम से मिला दे हो श्याम से मिला दे घनश्याम से मिला दे श्याम से मिला दे घनश्याम से मिला राधे 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 श्याम से मिला दे राधे 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 श्याम से मिला दे राधे 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 श्याम से मिला दे राधे 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 श्याम से मिला दे हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे
હરે કૃષ્ણ હરે કૃષ્ણ શ્રી કૃષ્ણ હરે હરે એ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે હરિ બોલ 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 બોલ હરિ 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 બોલ રાધે બોલ રાધે બોલ હરિ બોલ હરિ બોલ શ્રી વૃંદાવન રાધે રાધે श्री वृंदावन राधे राधे गोकुल में भी राधे राधे तथा पंडाल में राधे राधे संत में भी राधे राधे भक्तगण में राधे राधे श्रोताओं में राधे 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 मेरो तो आधार सीताराम के चरणारविंद मेरो तो आधार सीताराम के चरणार वृंद बोलिए श्री बाल कृष्ण लाल की जय श्रीमद्भागवत भगवान की जय श्री सुखदेव जी महाराज की जय श्री हनुमान जी महाराज की जय श्री कपिल नारायण भगवान की श्री वराह नारायण भगवान की जय श्री चेहर जोगणी मातनी जय श्री खोड़ियार मातनी श्री आनंदेश्वर महादेवनी श्री विश्वनाथ महादेवनी जय ओम नमः पार्वती पतये हर हर महादेव जय जय श्री राधे जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे શ્રીમદ ભાગવત ભગવાન की અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી બરાબર કાલે સવારે 9 કલાકે કથાનો પ્રારંભ થશે આવો પ્રેમથી ભગવાનની કથા ગંગાનું રસપાન કરીશું જય શ્રી કૃષ્ણ जय काना काना प्रभु जय
के धार माखन चोरे मोहन चित चोरे ले धार नंद जशोदा घेर वैकुंठ उतारे काले अमर धन के दो गायों ने चोरी धूल तड़ो तुझ पार के मैं नाया है वेद वेद पुकारे ओ नित गुण गावे जय काना काला प्रभु जय काना काला मीठे मुरली वाला गोपी ना प्यारा